વડોદરા શહેરના જાંબા બીએસયુપી આવાસના મકાનની છતના પોપડા બુધવારે બપોરે તૂટીને એક વૃદ્ધા પર પડતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી। આ વૃદ્ધાનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વડોદરા શહેરમાં જાંબા બીએસયુપી આવાસમાં મકાનમાં રહેતા જનાબેન હરિભાઈ કદમ ઉંમર વર્ષ 77 ઉપાય બુધવારે મકાનની છતના પોપડા તૂટી પડતા તેઓને ઇજા પહોંચી હતી। બનાવને પગલે આવાસ યોજનાના લોકો ભેગા થઈ ગયા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મોડી રાત્રે 1 વાગે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તારીખ 30મી જૂનના રોજ હરણી આવાસ યોજનાના મકાનમાં રહેતી નયનાબેન નરેશભાઈ જાદવ ઉંમર વર્ષ 43 બાલ્કનીમાં ઊભા હતા ત્યારે બાલ્કની તૂટી પડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યારે બીજા બનાવમાં સયાજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગની છતના પોપડા તારીખ 1 જુલાઈના રોજ તૂટી પડ્યા હતા। જોકે સદનસીબે કોઈ દર્દીને ઈજા થઈ ન હતી। સરકારી મકાન અને ઇમારતોની મજબૂતાઈ સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। આ કોર્પોરેશને બાંધ્યા પણ અસલ એ લોકોએ અસલ માર્ગોલ વાપર્યું છે, પણ સિમેન્ટ નથી વાપરી, ખાલી રેતી ને માર્ગોલ બે જ લગાવેલું છે। એના માટે આ મકાનો તૂટે છે। અમારા પાર્ટી પ્રેસિડેન્ટને બી જણાવ્યું હતું, એમને કીધું કે નાગરિકોની વચ્ચે જાઓ ને એમને પૂછો બીજી કઈ કઈ સમસ્યાઓ છે, જાણી અને પછી આપણે આગળ રિપોર્ટ કરો। એટલે હું એમને જાણવા માટે આવ્યો છું। અને આ જે ઘટના બની છે, જે કામગીરી થઈ છે, જો 12 વર્ષ પહેલાં જ કામ થયું હોય તો કોન્ટ્રાક્ટરે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે, અધિકારીઓએ પણ મિલીભગત કરી અને એને મેળાપીપણા કર્યા હોય તો હું માંગણી, મારા કાગળ તો લખાઈ જ ગયો છે, ખાલી આપવાનો બાકી છે। હું માંગણી કરીશ કે આ જે વસ્તુની અંદર જે લોકો જવાબદાર છે એમને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા કરવી જોઈએ। અને આ લોકોને વૈકલ્પિક જગ્યા માટે અથવા તો રિપેરિંગ માટે આગળની કાર્યવાહી હું જ્યારે જઈશ અને પૂછીને પછી જણાવું છું એ લોકોને।